હવે જોઈએ ઉદાહરણ 4.3 m દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર તરીકે વર્ણવાય છે તો પદાર્થ પર લાગતું બળ શોધો। હવે અહીં આપણે પદાર્થ પર લાગતું બળ શોધવાનું છે। બળ એટલે F બરાબર ma, બરોબર છે। m દળ છે, એ પ્રવેગ છે, તો અહીંયા આપણે પહેલા પ્રવેગ શોધવો પડશે। આપણને સ્થાનાંતરનું સમીકરણ આપેલું છે તો આપણે જાણીએ છીએ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષનું વિકલન એ વેગ આપશે અને વેગનું સમયની સાપેક્ષનું વિકલન એ આપણને પ્રવેગ આપશે। તો હવે આપણે એ રીતે આગળ વધીએ। તો સૌથી પહેલા આપણે આ જે સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે આપણને તેનું સમયની સાપેક્ષનું વિકલન લઈએ આપણે। તો બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુએ dv by dt એટલે કે dy by dt એટલે કે v, અને હવે જમણી બાજુએ આપણે વિકલન લઈએ d by dt of ut plus half gt square। હવે t નું વિકલન 1 થઈ જશે એટલે u, t સ્ક્વેર નું 2t થશે, 2 2 કેન્સલ, g અને u અચળ છે એઝ ઇટ ઇઝ રહેવા દીધા તો u plus gt। હવે આનું આપણે ફરીથી વિકલન કરીએ તો ડાબી બાજુનું dv by dt એટલે a પ્રવેગ, તો હવે dv by dt એટલે પ્રવેગ a, જમણી બાજુએ તો કે d by dt of u plus gt, અહીંયા u અચળાંક આવી ગયો તેનું વિકલન 0, t નું વિકલન 1 એટલે હવે વધ્યો g, તો આપણો પ્રવેગ થઈ ગયો a બરાબર g। હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર પદાર્થ પર લાગતું બળ F બરાબર ma, પણ a બરાબર આપણે g આવ્યું તો હવે લખી શકીએ કે F બરાબર mg। ક્લિયર મિત્રો?